હા બેન, બસ જો ઘરે શું કરું કે. હા, એ વાત તો છે. તારા બનાવ્યા દુનિયામાં નથી રહ્યા, એની ખોટ તો છે જ હવે મારે. સાગરની એક ઉપાધિ છે મારે. એના ઘરે ભગવાન જો એક ભાણું બંધાઈ દે ને એટલે હું છૂટી, ને મારે એક હથવારો થઈ જાય ને. બસ દવાખાને ગયા છે, આવતા જશે. હાલે મૂકું પછી. આવી ગયા બેટા? શું કીધું ડોક્ટરે? રિપોર્ટ કર્યા? સારા આવ્યા ને રિપોર્ટ? દામિન, રિપોર્ટ સારા આવ્યા ને? હા મમ્મી. જે આપણે વિચારતા હતા ને એ સાચું હતું. એટલે એમ કે દામિની ક્યારે માં નહીં બની શકે. સાગર, રિપોર્ટ નેગેટિવ આવ્યા એમ? હા. અને તે વાત માની લીધી ડોક્ટરની? તો શું કરું? રિપોર્ટ્સમાં જે હશે એ જ આવ્યું હોય ને, એનાથી વિશેષ તો બીજું ના આવે ને. અને એક જગ્યાએ રિપોર્ટ નથી કરાવ્યા, અમે બીજી 2-3 જગ્યાએ પણ રિપોર્ટ્સ કરાવ્યા છે. બધી જગ્યાએ રિપોર્ટ્સમાં આ જ વાત સામે આવે છે. મારી જ ભૂલ છે, મારામાં જ કંઈક ખામી છે. માફ કરજો મમ્મીજી. હું તમારા ઘરને અને પરિવારને એક વારસ નહીં આપી શકું. દામિની, તમે તમારો જીવ ઓછો ન કરો, જીવ ન બાળો. અરે કોણે કીધું ભગવાનની સામે છે ને કોઈનું નથી હાલતું? ભગવાને ધાર્યું હશે ને તો તમે માં બનશો જ. અમારો આત્મા કહે છે. મમ્મીજી, ડોક્ટરે કહ્યું છે કે ચાન્સ બિલકુલ નથી. હું ક્યારેય માં નહીં બની શકું. કોઈના કહેવાથી કાંઈ નથી થતું. વિધાતાએ લેખ લખ્યા હશે ને તો તમારા ભાગ્યમાં હશે તો તમને આપશે જ. હું પણ એને એ સમજાવું છું. દવાખાનેથી અહીં આવ્યા ત્યાં સુધી રસ્તામાં રડિયાત કરતી હતી. રોવાથી શું થવાનું કે બેટા? આવી રીતના જીવ બાળીશ ને તો નસીબમાં હશે ને તોય નહીં મળે. શાંતિથી જિંદગી જીવો. અને હું તો એમ પણ કહું છું કે શું એક પતિ પત્નીને સંતાન થાય તો જ એનું જીવન આગળ વધે. અરે દુનિયામાં ઘણા એવા પતિ પત્નીઓ છે કે જેમને બાળક નથી છતાં પણ પોતાનું જીવન શાંતિથી જીવે છે, એને કંઈ વાંધો નથી. હા બેટા, ને આમ પણ અમે તને ઘરમાંથી કોઈ એવું તો નથી કહેતા ને કે તું જ બધું કરો છો, તારા લીધે જ અમે બધા દુઃખી છીએ, અમને જે સુખ મળવું જોઈએ નથી મળતું. મેં તને કોઈ કાંઈ નથી કહેતા. બસ તું શાંતિથી મારા દીકરાને, મતલબ તમે બે શાંતિથી રહ્યો, બસ બીજું કાંઈ નથી જોતું. તમે લોકો સમજો છો, પણ આ સમાજ, દુનિયા એ કોઈ આ વાતને નહીં સમજે. તને સમાજની પડી છે, હા. દુનિયાની પડી છે, અને તને તારો પરિવાર સમજે ને તો પછી તારે કોઈની ફિકર ના કરવાની હોય. તો તમે સમજતા કેમ નથી? એક સ્ત્રી છે ને જો માં ન બની શકે ને તો દુનિયા એને અધૂરી સમજે છે. મમ્મીજી, તમે જ કહેતા હતા ને કે સ્ત્રીના જીવનમાં જ્યારે માં બને છે ને એ ખુશી, એ આનંદ, એ અહેસાસ અલગ જ હોય છે. પણ હું આ કંઈ નહીં ભોગવી શકું, કંઈ નહીં ભોગવી શકું. દામિની! સાગર, દામિનીને બહુ દુઃખ લાગ્યું. જાત તું ને સંભાળી લેજે. હા મમ્મી. હે ભગવાન,